જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે કળશ 262 સુધી સ્વાધ્યાય કર્યો છે. બંધ અધિકારના કળશ 262માં એ વાત આવી કે જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. હિંસા વિશેની વાત આવી કે હિંસા થાય એટલે કે જીવ મરે અથવા ન મરે, પરંતુ જે મારવાનો અધ્યવસાન છે એ જ બંધનું કારણ છે. અને હવે અધ્યવસાનને જ પાપ પુણ્યના બંધના કારણપણે દર્શાવે છે. એટલે જેમ હિંસાની વાત કરી એ જ રીતે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એની પણ હવે વાત કરે છે. તો ગાથા 263 અને 264 આપણે લઈએ. एवं अलिके अदत्ते अब्रह्मचर्ये परिग्रहे चैव क्रियते अध्यवसानं यत्तेन तु बध्यते पापम् तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहते चैव क्रियते अध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम्. ગુજરાતીમાં ગાથા લઈએ. એમ અલિકમાહી અદત્તમાં અબ્રહ્મને પરિગ્રહ વિશે જે થાય અધ્યવસાન તેથી પાપ બંધન થાય છે. એ રીત સત્ય દત્તમાં વળી બ્રહ્મને અપરિગ્રહે જે થાય અધ્યવસાન તેથી પુણ્ય બંધન થાય છે. અલિક એટલે અસત્ય, અસત્યમાં અદત્તમાં એટલે ચોરીમાં, અબ્રહ્મમાં એટલે અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહમાં જે થાય છે અધ્યવસાન એનાથી પાપનો બંધ થાય છે. અને એ રીતે સત્ય અને અચૌર્ય અને
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા જે અધ્યવસાન છે એથી પુણ્યબંધ થાય છે. ગાથાના અર્થમાં મેં અહીંયા ચાલુ તો કરી દીધું છે અને કોન્ફરન્સ ફોનમાં પણ કદાચ મ્યુઝિક સંભળાતું હતું. મેં તો અહીંયા મૂક્યું છે, ફરીથી મૂકી દઉં બંધ કરી. અને કે આમાં ચાલુ જ છે. કોન્ફરન્સ ફોન ફરીથી જોઈન કરી દઈએ. અહીંયા કનેક્ટેડ બતાવે છે. પેલાની અંદર ચાલુ જ છે. કંઈ ખબર નહીં કે એ લોકોનું મ્યુઝિક જ આવે છે. મને પણ મ્યુઝિક આવતું હતું. કોન્ફરન્સના ફોનમાં હું તો કંઈક ગડબડ થઈ છે. કરું છું ફરીથી. 605 આપણે કોન્ફરન્સ સાથે ફરીથી જોડાઈએ છીએ. રમેશભાઈ, જય જિનેન્દ્ર. અહીંયા મારો કોન્ફરન્સ ફોન ચાલુ હતો અને કંઈક ટ્રબલ થઈ એટલે આપણે ફરીથી શરૂ કરીએ છીએ. જય જિનેન્દ્ર. હું ધારું છું કે બરાબર બધાને સંભળાતું હશે. ઓકે. આપણે પહેલેથી ફરીથી શરૂ કરીએ છીએ. સમયસાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકારમાં ગાથા 262 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 262માં એ વાત આવી કે જીવને મારો અથવા ન મારો, પરંતુ કર્મનો બંધ તો અધ્યવસાનથી જ થાય છે. એટલે કે જીવ મરે અથવા ન મરે, પણ મારવાનો જે ભાવ છે એવા જે અધ્યવસાન છે, અથવા તો હું મારી શકું છું એવા જે અધ્યવસાન છે એ દ્વારા જ કર્મનો બંધ પડે છે. એટલે આ હિંસા વિશેની વાત ગાથા 262માં કરવામાં આવી. અને એ જ રીતે જીવાડવાનો ભાવ છે, બચાવવાનો ભાવ છે, એ પણ અધ્યવસાન છે અને એનાથી પણ બંધ જ પડે છે. એ વાતનો પણ એમાં વિસ્તાર કરવામાં આવ્યો. હવે એના પછીથી જે આ હિંસાની વાત કરી અને અહિંસાની પણ વાત કરી, એ પછીથી
જેમ હિંસા અને અહિંસા છે એ જ રીતે આગળ સત્ય અસત્ય, ચોરી અચોરી, બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય, પરિગ્રહ અપરિગ્રહ એની વાત પણ કરે છે. એટલે જેમ હિંસા અહિંસાની જેમ બીજા સર્વ કાર્યોમાં પણ અધ્યવસાનને જ પાપ પુણ્યના બંધના કારણપણે દર્શાવે છે. તો આપણે ગાથા 263 અને 264 લઈએ. एवं अलिके अदत्ते अब्रह्मचर्ये परिग्रहे चैव क्रियते अध्यवसानं यत्तेन तु बध्यते पापम् तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहवत्ते चैव क्रियते अध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम्. गुजराती में गाथा लईए. एम अलिकमाही अदत्तमा अब्रह्मने परिग्रह विषे जे थाय अध्यवसान तेथी पाप बंधन थाय छे. ए रीत सत्ये दत्तमा वळी ब्रह्म ने अपरिग्रहे जे थाय अध्यवसान तेथी पुण्य बंधन थाय छे. अलिकमाही कह्युं छे ने एटले असत्यमा, अदत्तमा એટલે કે ચોરીના ભાવમાં, અબ્રહ્મ એટલે અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહને કારણે એટલે કે એવા અધ્યવસાનને લીધે પાપનું બંધ થાય છે. અને એનાથી ઉલટું સત્ય દત્ત એટલે ચોરી ન કરવાનો ભાવ અચૌર્ય, બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં જે અધ્યવસાન છે તે અધ્યવસાનથી પુણ્યનો બંધ થાય છે. ગાથાના અર્થમાં અહીંયા સમજાવે છે કે એવમ એટલે એ રીતે એટલે પહેલા જે ગાથા 262 વાત કરવામાં આવી હતી, હિંસાના અધ્યવસાન વિશે કહ્યું હતું તેમ, એટલે એવમ એ રીતે અલિકે અદત્તે અબ્રહ્મચર્ય, અસત્યમાં અદત્તમાં અબ્રહ્મચર્યમાં, असत्यमा अदत्तमा अब्रह्मचर्यमा अने परिग्रहमा जे अध्यवसान करवामां आवे तेनाथी पापनो बंध थाय छे. अलिके अदत्ते अब्रह्मचर्ये च एव परिग्रहे यत् अध्यवसानं क्रियते तेन तु पापं बंध्यते तथापि च सत्ये दत्ते ब्रह्मणि च एव अपरिग्रहत्वे એટલે કે તેવી જ રીતે સત્યમાં, દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યનો બંધ થાય છે. અધ્યવસાનમ ક્રિયતે તેન તુ પુણ્યમ બંધતે. શું કહ્યું કે એ રીતે એટલે કે પહેલા જે હિંસાના અધ્યવસાય વિશે કહ્યું હતું, એટલે કે ગાથા 262 જે રીતે વાત કરવામાં આવી હતી તે પ્રમાણે કે એવા હિંસાના અધ્યવસાયથી પાપનો બંધ પડે છે, તેવી રીતે અસત્યમાં, અદત્તમાં, અદત્ત એટલે કે બીજાનું આપ્યા વિના લેવું એટલે કે ચોરી કરવી, બીજાનું આપ્યા વિના લેવું એને ચોરી કહેવામાં આવે છે. અબ્રહ્મચર્ય એટલે અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પાપનો બંધ થાય છે. અને તેવી જ રીતે સત્યમાં એટલે સત્યના આચરણમાં, દત્તમાં એટલે અચૌર્ય ભાવમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યનો બંધ થાય છે. 5 મહાવ્રતની વાત આમાં કરવામાં આવી. પહેલા વ્રતની વાત, અહિંસા વ્રતની વાત
ગાથા 262માં લીધી એ જ પ્રમાણે અહીંયા બાકી બીજા 4 વ્રતની વાત લેવામાં આવી. કયા 4 વ્રત છે? સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એ 4 વ્રતની વાત અહીંયા લીધી કે એ જ રીતે જો અસત્ય છે, ચોરી કરવાનો ભાવ છે, અબ્રહ્મચર્યનો ભાવ છે અને પરિગ્રહનો ભાવ છે, તો એ સાથે રહેલો અધ્યવસાન એ પાપ બંધનું કારણ થાય છે. પરંતુ જેને એવા વ્રત છે એને સત્યમાં, અચૌર્ય ભાવમાં એટલે દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં એવા અધ્યવસાન દ્વારા એને પુણ્યનો બંધ થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે એ રીતે એટલે પહેલાં જે કહેવામાં આવ્યું તે રીતે પૂર્વોક્ત રીતે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે એ વાત કહી એ રીતે અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે અધ્યવસાય કરવામાં આવે તે બધોય પાપના બંધનું એકમાત્ર એટલે એકનું એક કારણ છે. અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ અધ્યવસાય કરવામાં આવે તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે. 2 ગાથા સાથે લીધી છે ને. 263માં એ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ દ્વારા પાપનો બંધ પડે છે એમ કહ્યું છે. અને એના પછી 264માં એનાથી વિપરીત એટલે કે ત્યાં સત્ય છે, દત્ત છે, બ્રહ્મચર્ય છે અને અપરિગ્રહ છે એટલે એમાં પુણ્યનો બંધ પડે છે. હવે બધાની અંદર મૂળ વાત તો એક જ છે કે બધામાં અધ્યવસાય છે. એવો અધ્યવસાય એ જ બંધનું કારણ છે. બધાની અંદર એ સત્ય હોય કે અસત્ય હોય બંનેની અંદર અધ્યવસાય છે. જો સત્ય છે તો પુણ્યનો બંધ પડે છે, અસત્ય છે તો પાપનો બંધ પડે છે. એ જ રીતે દત્ત છે એટલે અચૌર્ય ભાવ, ચોરી ન કરવાનો ભાવ છે તો પુણ્યનો બંધ પડે છે. અને અદત્ત એટલે કે કોઈનું આપ્યા વિના લઈ લેવાનો ભાવ એટલે ચોરીનો ભાવ, એવો ચોરીનો ભાવ છે તો પાપનો બંધ પડે છે. એ જ રીતે બ્રહ્મચર્ય છે તો પુણ્યનો બંધ પડે છે અને અબ્રહ્મચર્ય છે તો પાપનો બંધ પડે છે. અને અપરિગ્રહ છે તો પાપનો બંધ પડે છે. અપરિગ્રહ છે તો પુણ્યનો બંધ પડે છે અને પરિગ્રહ છે તો પાપનો બંધ પડે છે. એટલે આ 4ની જે વાત કરવામાં આવી એમાં મૂળ વાત તો અધ્યવસાનની રહી કે એવા અધ્યવસાન દ્વારા જ બંધ પડે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જેમ હિંસામાં અધ્યવસાય તે પાપ બંધનું કારણ છે તેમ અસત્ય, વગર દીધેલું લેવું તે ચોરી એટલે અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ તેમનામાં અધ્યવસાય જે છે તે પાપ બંધનું કારણ છે. અને એનાથી વિપરીત એટલે કે જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેવી રીતે સત્ય, દત્ત એટલે દીધેલું લેવું, અચૌર્યનો ભાવ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તેમનામાં અધ્યવસાય જે છે તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે 5 પાપોમાં, અવ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે. અને 5 એક દેશ કે સર્વદેશ, શ્રાવકને એક દેશ વ્રત હોય, મુનિને સર્વદેશ વ્રત હોય, તો એવા 5 વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બંનેના બંધનમાં અધ્યવસાય જ એકમાત્ર બંધ કારણ છે. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રયોજનભૂત વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો,
એમાં પાના નંબર 115 ઉપર ગાથા 263, 264 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે અહીં શું કહેવું છે કે બીજાની હિંસા હું કરી શકું છું એવો જે અધ્યવસાય કરવામાં આવે છે, બીજાની હિંસા હું કરી શકું છું એવો જે અધ્યવસાય કરવામાં આવે છે તે બંધનું કારણ છે. આ વાત ગાથા 262માં આવી ગઈ છે. હવે એના જ જેવી અહીંયા વાત કરવામાં આવી છે. એટલે ગુરુદેવે એ વાતને લેતા પહેલા આપણને હિંસાનો અધ્યવસાય છે એ બંધનું કારણ છે એ વાત યાદ કરાવે છે. અહીં અધ્યવસાય એટલે મિથ્યા દ્રષ્ટિને જે એકત્વ બુદ્ધિના પરિણામ હોય છે તેની વાત છે. મિથ્યા દ્રષ્ટિને એમાં એકત્વ બુદ્ધિ છે અથવા તો એવા વિભાવ ભાવ છે, એવા પરિણામ છે, એની વાત છે. મિથ્યા દ્રષ્ટિનો એ અધ્યવસાય એ બંધનું કારણ છે. પરંતુ ધર્મી સમકીતીને પરમા એકત્વ બુદ્ધિ નથી, છતાં એના દ્વારા પણ ક્યારેક હિંસાના પરિણામ અહિંસાના પરિણામ થાય છે, તો તેના એ કરતા થતા નથી, સ્વામી થતા નથી. તેથી એ પરિણામથી એવા જ્ઞાનીને ધર્મીને જે બંધ થાય છે તેને અહીંયા ગૌણ ગણવામાં આવેલ છે. એમને બિલકુલ બંધ થતો નથી એમ નહીં, બંધ તો પડે છે, પણ એને ગૌણ કરવામાં આવ્યો છે. કેમ કે એમને એવા અધ્યવસાન સાથે એકત્વ બુદ્ધિ નથી, ધર્મીને એનું સ્વામીપણું નથી, એના કરતા થતા નથી. એમને એમ નથી કે હું હિંસા કરી શકું છું અથવા તો હું બીજાને જીવાડી શકું છું, એવો ભાવ નથી. એટલે એમને પણ જે થાય છે રાગ એટલા પ્રમાણમાં બંધ પણ પડે છે. તે છતાં પણ એવા પરિણામ દ્વારા જે બંધ પડ્યો છે એ ગૌણ કરીને અહીંયા ગણવામાં આવ્યો નથી. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને જે અધ્યવસાયને કારણે બંધ પડ્યા છે એની મુખ્યતાથી અહીંયા વાત કરવામાં આવી છે. આ વાત 262માં આવી ગઈ. એને જ આગળ સમજાવતા કહે છે કેમ કે એમાં રહેલો જે ભાવ છે એ અહીંયા બધે લાગુ પડે છે. એટલા માટે એનો જ વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે કે બીજાને હું મારી શકું કે જીવાડી શકું એવો પરિણામ અધ્યવસાય અહંકારયુક્ત મિથ્યાત્વ છે, એવો અધ્યવસાય ધર્મી જીવને નથી. છતાં એને અસ્થિરતાના કારણે, અસ્થિરતા કયા પ્રકારની કે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થયા છે, પોતાના સ્વરૂપમાં રહી શકતા નથી. એટલે એવી અસ્થિરતાના કારણે પરનું લક્ષ થાય છે. અને એમ થતાં એમને જે અધ્યવસાય છે તે અધ્યવસાય મિથ્યાત્વ રહિત છે, મિથ્યાત્વ વિનાનો છે. એટલે એમને જે પરિણામ થાય છે, હિંસા અહિંસાના વિકલ્પને કારણે જે પરિણામ થાય છે ત્યાં એ ખરેખર પોતે એમ તો માનતા નથી કે મેં હિંસા કરી, કે મેં દયા પાળી, મેં બચાવ્યો, એમ તો માનતા નથી. પણ હું તો નિમિત્ત માત્ર છું એમ જ્ઞાની માને છે. તેથી એ અસ્થિરતાના પરિણામથી એવા જ્ઞાનીને ક્યારેક કંઈક બંધ થાય છે, છતાં પણ એકત્વ બુદ્ધિ જનિત બંધ નથી, મિથ્યાત્વ સહિત બંધ નથી. તેથી એને બંધ કહેવામાં આવતો નથી, અથવા તો એને ગૌણ કરીને એમ કહેવામાં આવે છે કે જ્ઞાનીને બંધ પડતો નથી. જ્ઞાનીને પણ બંધ તો પડે છે, પણ એ મહત્વનો નથી. કેમ કે એકત્વ બુદ્ધિ નથી, એટલે એવા અનંતાનુબંધી હવે બંધ પડતા નથી. જ્ઞાનીને હજી પરિપૂર્ણ દશા નથી થઈ, એટલે ત્યાં સુધી એમને પણ એવા બંધ તો પડે છે, પણ એને ગૌણ કરીને અહીંયા ગણવામાં આવ્યા નથી. જ્ઞાનીને પરિપૂર્ણ અબદ્ધ દશા નથી એ અપેક્ષા લઈએ ત્યારે જો કે એકત્વ બુદ્ધિ નથી, છતાં જે અસ્થિરતાના પરિણામ થાય છે, અસ્થિરતાના પરિણામ એટલે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી થતી, એટલે બહારમાં જ્ઞાની એવા ભાવે થાય છે. બચાવવાના ભાવે થાય કે સત્ય આચરણના ભાવે થાય છે કે અચૌર્યના ભાવે પણ થાય છે. એ બધા ભાવ શુભ ભાવ છે. વ્રત તપ આદિનો જે ભાવ છે એ શુભ ભાવ છે. તો એવા શુભ ભાવ એવા પરિણામ જ્ઞાનીને થાય છે અને એ અસ્થિરતાના પરિણામ છે.
અને એ પણ બંધનું કારણ છે એમ કહેવાય. જ્યાં સુધી પરિપૂર્ણ દશા થતી નથી, પરિપૂર્ણ અબદ્ધ દશા થતી નથી, એટલે પરિપૂર્ણ મુક્ત દશા નથી થતી, ત્યાં સુધી એમને પણ અસ્થિરતાના પરિણામ છે. અને એમાં વિશેષ કરીને શુભ ભાવ થાય છે, એટલે પુણ્ય બંધના પરિણામ થાય છે. પરંતુ અજ્ઞાનીની સાથે એને સરખાવીએ તો અજ્ઞાનીને તો એકત્વ બુદ્ધિ છે, એનું સ્વામિત્વ છે, જે કર્યું છે એની કર્તા બુદ્ધિ છે અને એના એ સ્વામી થાય છે, જે કાર્ય થયું છે એના એ સ્વામી થાય છે. એટલે એવા અધ્યવસાયન સહિત છે, અજ્ઞાન સહિત એ ભાવ છે, મિથ્યાત્વ સહિત ખોટી માન્યતા સહિત એ ભાવ છે. એટલે એમને એ મુખ્યપણે બંધનું કારણ છે. એ અપેક્ષાએ જ્ઞાનીને એમ કહેવામાં આવ્યું કે કિંચિત અસ્થિરતાના કારણે બંધ થાય છે, એ ગૌણ છે, અને એ ગૌણ કરી અને એને બંધ નથી એમ પણ કહેવામાં આવ્યું છે. હવે અધ્યવસાય શબ્દ વિશે ફરીથી ગુરુદેવ સમજાવે છે કે એમ જોઈએ તો એ અધ્યવસાય શબ્દ 4 રીતે વપરાય છે. પહેલું તો મિથ્યા શ્રદ્ધાન રૂપ સ્વ પરની એકત્વ બુદ્ધિનો અધ્યવસાય તે બંધનું કારણ છે. સ્વ પરની એકત્વ બુદ્ધિ, સ્વ એવો પોતાનો ભગવાન આત્મા અને સાથે જડ શરીર એ પર છે, એની સાથે એકત્વ બુદ્ધિ કરીને માનવું કે હું મનુષ્ય છું, હું રમેશ છું, હું ડૉક્ટર છું. આ માન્યતા સ્વપરની એકત્વ બુદ્ધિ કહેવાય. સ્વપરની એકત્વ બુદ્ધિને જરાક સમજવાની જરૂર છે. ઘણીવાર આ શબ્દ આવ્યો છે, પણ બહુ ધીરજપૂર્વક એને સમજવાની જરૂર છે. જ્યાં જ્યાં એ પોતાપણું માને છે કે આ હું એમ જ્યાં માને છે, ત્યાં એ ભગવાન આત્મા સિવાય બીજી વસ્તુને પણ સાથે લઈ લે છે. હું મનુષ્ય છું એવું માનવું એ મિથ્યા ભાવ છે, મિથ્યાત્વ છે, એ ખોટી શ્રદ્ધા છે. કોઈ જીવ મનુષ્ય હોઈ શકે નહીં. બહુ શાંતિથી વિચારવા જેવું છે. કોઈ જીવ મનુષ્ય છે જ નહીં. મનુષ્યપણું કે દેવપણું કે તિર્યંચપણું કે નારકીપણું એ પર્યાય છે, જીવની એવી પર્યાય છે. જીવ કોઈ મનુષ્ય પણ નથી, દેવ પણ નથી, નારકી પણ નથી, તિર્યંચ પણ નથી. એટલે પોતે પોતાને દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ માનવો એ મિથ્યાત્વ છે, એ મિથ્યા શ્રદ્ધા છે. પોતે કોઈ પણ પ્રકારની પર્યાય વિનાનો શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળક નાયક છે એવી શ્રદ્ધા અને એવી માન્યતા છે, તે જ સાચી શ્રદ્ધા છે. એમાં સ્વ અને પરની એકત્વ બુદ્ધિ નથી. સ્વને પર સાથે એમાં ભેળવીને વાત કરી નથી. એમાં સ્વને પરની સાથે મેળવીને ખોટી ઊંધી શ્રદ્ધા કરી નથી. એટલે પોતાને ત્રિકાળક નાયક ભગવાન આત્મા માનવો એ જ માત્ર સમ્યક શ્રદ્ધાન છે. અને એ સિવાય પોતાના સ્વરૂપને કોઈ પણ રીતે અન્યથા માનવું એ મિથ્યા શ્રદ્ધાન છે. એમાં સ્વની સાથે બીજાને ભેળવી અને પોતાને વિશે કલ્પના કરવામાં આવે છે. એટલે એવી સ્વ પરની એકત્વ બુદ્ધિ, એવો અધ્યવસાય એ બંધનું કારણ છે. બહુ મોટી વાત છે આ પ્રભુ. આપણે જે રીતે માન્યતા કરીને સવારથી સાંજ સુધી પ્રવર્તીએ છીએ, એમાં સમયે સમયે બંધ પડે છે, એનું કારણ આપણી મિથ્યા શ્રદ્ધા છે. આપણે વર્તમાન પર્યાયમાં ઊભા રહીએ છીએ અને વર્તમાન પર્યાય રૂપે છીએ એમ માનીને જ બધું કરીએ છીએ. ક્યારેય હું ભગવાન આત્મા છું એમ માનીને વિચાર કરતા જ નથી. એટલે સ્વ પરની એકત્વ બુદ્ધિ તો સતત વર્ત્યા કરે છે. મિથ્યા શ્રદ્ધાન રૂપ સ્વ પરની એકત્વ બુદ્ધિ આપણને ક્યારે નથી. જરાક શાંત ચિત્તે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આવું તો આપણને સતત રહે છે. હું કહેતા આપણને ક્યારેય એમ થાય છે કે હું એટલે ભગવાન આત્મા ત્રિકાળક નાયક છું એમ ક્યારેય થાય છે? કે હું કહેતા રમેશ છે એમ થાય છે? હું કહેતા મનુષ્ય છું એમ જો થતું હોય તો સમજવું કે આપણને હજી સ્વ અને પરની એકત્વ બુદ્ધિ છે. સ્વની સાથે પરને જોડીને જ આપણે આપણા સ્વરૂપનો વિચાર કરીએ છીએ. આ મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને જ્યાં સુધી આ મિથ્યાત્વ જશે નહીં ત્યાં સુધી
ભવના ભ્રમણ અટકશે નહીં. એ મિથ્યાત્વ છે, એ જ ભવના ભ્રમણ કરાવનારું કારણ છે. એને કારણે જ બંધ પડે છે. એટલે એવી મિથ્યા શ્રદ્ધા, સ્વપરની એકત્વ બુદ્ધિ એ મિથ્યા શ્રદ્ધાન છે. અને એ શ્રદ્ધાન સહિત જે પ્રવર્તન થાય, જે અધ્યવસાય થાય, એ બધા બંધનું જ કારણ છે. એમાં ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એ અધ્યવસાન એ બંધનું જ કારણ છે. એ વાતને પણ હવે આગળ સમજાવે છે કે પરમાં સુખ છે, પરથી ધર્મ છે, પાપમાં મજા છે ઇત્યાદિ સ્વ પર સંબંધી મિથ્યા બુદ્ધિ સહિત વિભાવ ભાવ તે અધ્યવસાય બંધનું કારણ છે. પરમાં સુખ છે, પર દ્વારા મને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, એવો અધ્યવસાય. પછી પરમાં ગમે તે હોય, પરમાં પર પદાર્થો હોય, બીજા જીવો હોય. અરે બીજા જીવો ક્યાં, ગુરુ હોય, ગણધર ભગવાન હોય, અરે સાક્ષાત કેવળી ભગવાન તીર્થંકર ભગવાન બિરાજતા હોય ને એમ માનવામાં આવે કે એ મને સુખ આપે છે, તો એવો અધ્યવસાય એ પણ બંધનું જ કારણ છે. ગમે તેવો શુભભાવ હોય તો પણ એ બંધનું કારણ છે. કેમ કે એ શુભભાવ છે તે વિભાવ છે, આત્માનો ભાવ નથી. વિભાવ એટલે સ્વભાવ નહીં, તે વિભાવ, એ વિકારી પરિણામ છે. એટલે પરમાં સુખ માનવું, પરમાં સુખની બુદ્ધિ કરવી, પર દ્વારા સુખની પ્રાપ્તિ છે. અથવા પુણ્યથી ધર્મ થાય છે, ભગવાનની ભક્તિ કરવાથી, પૂજા કરવાથી શુભભાવ દ્વારા મને ધર્મ થાય છે, એવી માન્યતા જે સાચી માન્યતા નથી, એટલે એ મિથ્યાત્વ છે. અથવા તો બીજાઓને અશુભ ભાવ છે, એમને પાપમાં મજા છે, જે કાર્યો કરે છે એમાં પાપ થાય છે, છતાં એનામાં એમને આનંદ આવે છે, મજા આવે છે. આ બધું એ બધું ઇત્યાદિ સ્વ પર સંબંધી મિથ્યાત્વ બુદ્ધિ સહિત વિભાવ ભાવ છે. અને એ અધ્યવસાય બંધનું કારણ છે. જો પહેલામાં શું લેવામાં આવ્યું, સ્વ અને પરની એકત્વ બુદ્ધિ લીધી. અહીંયા બીજામાં શું લીધું છે, સ્વ અને પર સંબંધી મિથ્યા બુદ્ધિ. સ્વ અને પર સંબંધી મિથ્યા બુદ્ધિ, એવું પરિણમન, એવા વિભાવ ભાવ અને એવું પરિણમન. સ્વને આનાથી લાભ થાય છે, મને આનાથી લાભ થાય છે, બીજાથી પરથી લાભ થાય છે, પર દ્વારા આમ થાય છે, પરથી તેમ થાય છે. એ બધું સ્વ અને પર સાથે જોડી અને જે કંઈ વિચારવામાં આવ્યું, જે કંઈ પ્રવર્તન થયું, જે કંઈ ભાવ છે, એ બધો સ્વભાવથી ઉલટો ભાવ, વિભાવ ભાવ છે. એટલે એ અધ્યવસાય બંધનું કારણ છે. એ મિથ્યાત્વ સહિત છે, એ ઊંધી માન્યતા રૂપે છે, એટલે મિથ્યાત્વ સહિત છે, એટલે એ બંધનું કારણ છે. ત્રીજી વાત કરે છે ગુરુદેવ કે પરમાં એકત્વ બુદ્ધિ ન હોય છતાં પર સન્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને થાય છે, તે ક્યારેક બંધનું કારણ છે. ત્યાં એકત્વ બુદ્ધિ જનિત અનંત સંસારના કારણરૂપ બંધ નથી. એકત્વ બુદ્ધિ નથી એટલે હવે અનંત સંસાર તો નથી. જ્ઞાની છે એમને સમ્યક દર્શન થયું છે, અને ચોથા ગુણસ્થાનની દશા છે કે એનાથી ઉપર પાંચમું કે છઠ્ઠું સાતમું કોઈ પણ દશા છે, તો એમને મિથ્યાત્વ ગયું છે, દર્શન મોહનીય ગયું છે. એની સાથે એમને ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી, કસાયની પહેલી ચોકડી, ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના છે, એ પણ ગયા છે. એટલે હવે એમના જે પરિણામ છે એને લીધે જે બંધ પડશે એ અનંતાનુબંધી તો નહીં જ હોય, અનંત અનુબંધ થાય એવો તો નહીં હોય. એમ ગુરુદેવ સમજાવે છે કે પરમાં એકત્વ બુદ્ધિ ન હોય છતાં પર સન્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને થાય છે, પર સન્મુખતાના જે વિભાવ પરિણામ એટલે કે પર તરફ દ્રષ્ટિ જવી, પરનું લક્ષ થવું, સ્વનું લક્ષ છૂટીને પરનું લક્ષ થવું, એ વિભાવ ભાવ છે. અને જે પરિણામ થયા એ જ્ઞાનીને પણ બંધનું કારણ થાય છે. અને એમાં એ બંધનું કારણ થાય છે ત્યારે એમાં મિથ્યાત્વ નથી, એકત્વ બુદ્ધિ નથી. એટલે અનંત સંસાર
ના કારણરૂપ બંધ પડતો નથી. તેથી જે બંધ પડે છે એ બંધને ગૌણ ગણી અને બંધ ગણવામાં આવેલ નથી. એ બીજી વાત છે. બાકી એ પરિણામ છે જે કયા પરિણામ? પર સન્મુખતાના જે વિભાવ પરિણામ, પરની સન્મુખતા કરવી, પરનું લક્ષ્ય કરવું, એવા જે વિભાવ પરિણામ છે એમાં પરમાં તીર્થંકર ભગવાન પણ આવી જાય. એ પણ પર છે. ભલે એમાં શુભભાવ રહ્યો છે પણ એ પરિણામને કારણે પુણ્યનો બંધ પડે છે. એટલે પર સન્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને છે એ પણ બંધનું જ કારણ છે. ભલે ત્યાં અનંતાનુબંધી નથી, એટલે પરિણામ જે છે તે અતિ અલ્પ છે. કર્મનો બંધ પણ મંદ પડે છે, અતિમંદ પડે છે, છતાં પણ એ બંધ તો પડે જ છે. એટલે અહીંયા તો વાત અધ્યવસાયની ચાલે છે. અધ્યવસાય શબ્દ કઈ રીતે વપરાય છે એની વાત અહીંયા તો સમજાવી છે. એટલે આ ત્રીજી વાતમાં ગુરુદેવ કહે છે કે એવા એકત્વ બુદ્ધિ ન હોય એવા પણ છતાંય પર સન્મુખતાના જે વિભાવ પરિણામ છે એ પણ બંધનું કારણ છે. ભલે એ બંધ અલ્પ છે, મંદ છે, એટલે એને અહીંયા ગૌણ કરી અને નથી ગણવામાં આવે. બાકી એ પરિણામ છે એ અપેક્ષાએ તે અધ્યવસાય બંધનું કારણ છે. અહીંયા તે ગૌણ છે. ચોથું, જે પરિણામમાં પ્રજ્ઞા છીણી વડે રાગ અને આત્માનો ભેદ કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મામાં એકત્વ કર્યું છે એવા નિર્મળ પરિણામને પણ અધ્યવસાય કહે છે. તે અધ્યવસાય મોક્ષનું કારણ છે. અધ્યવસાય શબ્દ 4 રીતે વપરાય છે એ અહીંયા તો સમજાયું છે. એમાં ચોથી વાત કે જે અધ્યવસાય મોક્ષનું કારણ છે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે પ્રજ્ઞા છીણી વડે, પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાનરૂપી છીણી વડે ભેદ કરીને ભગવાન આત્મા ચૈતન્ય એને બીજા બધાથી જુદો તારવ્યો, જુદો અનુભવ્યો. પ્રજ્ઞા છીણી વડે એટલે કે જ્ઞાન દ્વારા ભેદ કર્યો. કોની વચ્ચે ભેદ કર્યો? આત્મા અને રાગ. કેમ કે મુખ્યતા તો એની જ રહી છે. આત્મા અને શરીર જુદા છે એ તો સહેલાઈથી સરળતાપૂર્વક સમજાઈ ગયું છે. પણ આત્મા અને એને જે શુભભાવના પરિણામ થાય છે ને એની સાથે એને એકત્વ હતું, એ એકત્વને જુદું પાડ્યું. ભગવાન આત્મા રાગથી જુદો, શુભભાવથી જુદો. હું ભગવાન આત્મા આ જે કંઈ શુભભાવ આવે છે એ ભાવથી પણ જુદો. વિભાવ ભાવમાં અશુભ ભાવની તો અહીંયા વાત જ નથી કરવી, પણ શુભ ભાવ, હું મુનિ છું, મુનિ તરીકે મને આવું ચારિત્ર છે ને આવું ચારિત્ર રહે એવો શુભ ભાવ પણ નહીં. એવા શુભ ભાવથી પણ જુદો ભગવાન આત્મા જુદો કઈ રીતે પાડ્યો? તો કે જ્ઞાન વડે જુદો પાડ્યો. એટલે પ્રજ્ઞા છીણી વડે રાગ અને આત્માને જુદા કર્યા. રાગથી ભગવાન આત્મા જુદો છે એ જ્ઞાન દ્વારા નક્કી કર્યું, જ્ઞાન દ્વારા અનુભવી અને નક્કી કર્યું. એમ એ જુદું પડ્યું અને એ જુદું જ્ઞાન દ્વારા પડ્યું એટલે અનુભવ સહિત પડ્યું છે. એટલે હવે આત્મા અને રાગની એકતા ક્યારેય થશે નહીં. સમ્યક દ્રષ્ટિને એવા ભેદ જ્ઞાન થયા પછીથી પોતે ભગવાન આત્મા જગતના બધા પદાર્થોથી જુદો, આ શરીરથી જુદો અને આ જે વિભાવ ભાવ જે શુભ રાગ છે કે અશુભ રાગ છે એનાથી પણ જુદો. એમ એને ભેદ જ્ઞાન થઈ જાય છે. ચૈતન્ય સ્વભાવમાં હવે એકત્વ થઈ જાય છે. પોતે કોણ છે? એકમાત્ર નાયક ચેતન ભગવાન આત્મા જ છે. એમ જ્યારે થઈ જાય છે ત્યારે જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ છે. અને એવા નિર્મળ પરિણામને પણ અધ્યવસાય કહે છે. અને આવા નિર્મળ પરિણામ, આવો અધ્યવસાય એ મોક્ષનું કારણ છે. તો ફરીથી અધ્યવસાય શબ્દને 4 રીતે લીધો છે. એને લઈએ કેમ કે એ દ્વારા આપણે ઘણું સમજવાનું છે. પહેલી વાત તો એ કરવામાં આવી કે સ્વપરની એકત્વ બુદ્ધિ. આ સ્વપરની એકત્વ બુદ્ધિ છે એ જેને છૂટી ગઈ છે,
સ્વ પરની એકત્વ બુદ્ધિ જેને છૂટી ગઈ છે એ તો જ્ઞાની છે. આત્મજ્ઞાનીને જ સ્વ પરની એકત્વ બુદ્ધિ તૂટી જાય. ભેદ જ્ઞાન થયા પછીથી જ સ્વ પરની એકત્વ બુદ્ધિ તૂટે છે. જ્યાં સુધી સ્વને અનુભવ સહિત પોતે જાણતો નથી ત્યાં સુધી એ સ્વને પર સાથે એક અથવા બીજી રીતે મેળવીને જ એ વિકલ્પ કરે છે અથવા તો એવા ભાવે પરિણમે છે. એટલે સ્વ પરની એકત્વ બુદ્ધિ તૂટવી એ બહુ મહત્વનું છે. અને સ્વ પરની એકત્વ બુદ્ધિ સહિત જે પરિણામ થાય એ બધા પરિણામ એ બંધનું જ કારણ છે. એટલે એવા અધ્યવસાયને બંધનું કારણ કહેવામાં આવ્યું. એટલે અધ્યવસાય શબ્દ સ્વ પરની એકત્વ બુદ્ધિનો અધ્યવસાય એમ જ્યારે વાત કરતા હોઈએ કે જેમાં મિથ્યા શ્રદ્ધા સમાયેલી છે ત્યારે પણ એ અધ્યવસાય શબ્દ વાપરવામાં આવે છે. વળી જ્યારે પરની સન્મુખતા કરીને પર તરફની સન્મુખતા કરીને પરમાં સુખની બુદ્ધિ છે, પરમાંથી મને સુખની પ્રાપ્તિ થાય અથવા તો પર મને દુઃખી કરે અથવા પરને હું દુઃખી કરું એવો ભાવ થાય. એટલે પુણ્યને પાપના જેમાં બંધ પડે એવા ભાવ એ પણ મિથ્યાત્વ સહિત છે. એમાં સ્વ છે એને પર સાથેનો કાંઈક સંબંધ વિચારવામાં આવ્યો છે. બીજામાં શું વિચારવામાં આવ્યું છે કે સ્વને પર સાથેના સંબંધથી કંઈક મળે છે અથવા તો એને કંઈક પ્રાપ્ત થાય છે. સુખ દુઃખની પ્રાપ્તિ પર સાથેના સંબંધથી થાય છે એવી ઊંધી માન્યતા, ખોટી માન્યતા, એ મિથ્યા માન્યતા, એ મિથ્યા બુદ્ધિ. અને એમ માન્યતા સાથે જે ભાવ છે એ વિભાવ ભાવ છે અને એ અધ્યવસાય છે. એના એવા પરિણામ થાય છે એ જ અધ્યવસાય છે. અને એવો અધ્યવસાય છે એ બંધનું કારણ છે. એમાં પુણ્યનો પણ બંધ હોય અને પાપનો બંધ હોય. પણ મૂળ વાત શું થઈ કે સ્વને પર દ્વારા કાંઈક મળે છે, પ્રાપ્ત થાય છે, સ્વમાં કંઈક પર દ્વારા ફેરફાર થાય છે અથવા તો સ્વ પરમાં કાંઈક ફેરફાર કરે છે. એવો સ્વ પર સાથેનો મિથ્યા બુદ્ધિ સહિતનો સંબંધ અને એવો વિભાવ ભાવ એ અધ્યવસાય. એટલે આ બીજા પ્રકારનો અધ્યવસાય છે એ પણ બંધનું કારણ છે. અને જીવને મુખ્યત્વે આ બે પ્રકારના અધ્યવસાય હોય છે. સંસારી અવસ્થામાં જીવને એક તો સ્વ પરની એકત્વ બુદ્ધિ એવો અધ્યવસાય અને બીજું સ્વ પરના જોડાણ દ્વારા સ્વને કંઈક થાય છે અથવા તો સ્વ પરને કંઈક કરે છે એવી મિથ્યા બુદ્ધિ સહિતનો વિભાવ ભાવ એ અધ્યવસાય. આ બે અધ્યવસાય એ બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. એટલે ત્યાં એ અધ્યવસાય શબ્દો ખાસ કરીને એ રીતે વપરાય છે. અને એનાથી આગળ વધીને અધ્યવસાય શબ્દો શાસ્ત્રમાં આ રીતે પણ વાપરવામાં આવે છે. એમ કરી અને ત્રીજી અને ચોથી વાત જે કરી તો માં ત્રીજી વાતની અંદર એમ કહ્યું કે જે જ્ઞાની છે જેને પર સાથે એકત્વ બુદ્ધિ નથી, જેને સ્વ અને પરનું બરાબર જ્ઞાન થયું છે, ભાન થયું છે, જેને જ્ઞાન દ્વારા સ્વ અને પરને જુદા પાડ્યા છે, જેને ભેદ જ્ઞાન થયું છે, એવા જ્ઞાનીને પણ પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી શકતા નથી. પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે છે. એટલે કે પોતાનો પુરુષાર્થ નબળો પડ્યો છે. પોતાની એકાગ્રતા સ્વને વિશે રહેવી જોઈએ, સ્વરૂપને વિશે જ રહેવી જોઈએ. એને બદલે એ એમનું લક્ષ્ય જ્યારે પર તરફ જાય છે, કેમ કે પુરુષાર્થમાં એટલી ખામી છે, પુરુષાર્થમાં ખામી છે કહો અથવા તો એ અસ્થિરતા છે. અસ્થિરતા તો કઈ રીતે અસ્થિરતા? એટલે કે સ્વમાં સ્થિરતા થઈ નથી. સ્વની અંદર જ સ્થિરતા થવી એ આત્માનો સ્વભાવ છે અને એ એને કરવાનું છે. એમ થશે એટલે એને કેવળ જ્ઞાન થશે. પણ હજી એ થયું નથી, એટલે પૂર્ણ દશા પ્રગટ નથી થઈ તો એને પર તરફ લક્ષ જાય છે. બહારમાં તીર્થંકર ભગવાન બિરાજતા હોય તો એમના તરફ લક્ષ જાય કે પૂજા ભક્તિ વિનયના ભાવ આવવા કે ભણાવવાના ભાવ આવવા એવું જ્ઞાની પુરુષોને પણ થાય છે. તો એવું જે થાય છે એમાં કોઈ પર સાથે એકત્વ બુદ્ધિ પણ નથી અને પર દ્વારા પોતાને ધર્મની પ્રાપ્તિ થાય છે એવો ભાવ પણ નથી. એટલે ઉપર પહેલા અને બીજા પ્રકારમાં જે વાત કરી છે એ બેમાંથી કાંઈ નથી, છતાંય લક્ષ ક્યાં છે? પર તરફ છે. એટલે કહે છે કે પર સન્મુખતા
એ પર સન્મુખતા થઈ એટલે કે પોતે સ્વથી જુદો પડીને પર તરફ ગયો છે. ત્યાં એને પર તરફથી કાંઈ પ્રાપ્ત કરવું છે એમ પણ નથી. પર તરફ એનું લક્ષ્ય ગયું છે અને જે વિભાવ ભાવ છે એ શુભ ભાવ છે અને પાછા એ જાણે પણ છે કે આ શુભ ભાવ છે, આ પરિણામ છે, આ પરિણામ દ્વારા મને પુણ્યનો બંધ પડશે એમ જાણે છે. એવા વિભાવ ભાવ થાય છે એને પોતે જાણે છે, છતાં પણ લક્ષ્ય પર તરફ ગયું છે ને, પર સન્મુખતા થઈ છે ને, સ્વથી ચ્યુત થયા છે ને, એટલે બંધ પડે છે. આ વાતને બરાબર સમજવાની છે કે બંધ પુણ્યનો પડે પણ એ બંધ જ છે. લક્ષ્ય પર તરફ ગયું એટલે બંધ પડશે પડશે ને પડશે છે. સ્વથી ચ્યુત થઈ અને પર સન્મુખતા થઈ જે વિભાવ ભાવ થયો, ભલે શુભ ભાવ છે પણ એ વિભાવ ભાવ થયો અને જે પરિણામ થયા એ જ્ઞાનીને પણ બંધનું કારણ છે. હા, ત્યાં એકત્વ બુદ્ધિ નથી અને એમની દશા ચોથા ગુણસ્થાનની હોય, પાંચમા ગુણસ્થાનની હોય, છઠ્ઠા ગુણસ્થાનની હોય અને એવી રીતે જે દશા હોય એ પ્રમાણે જે બંધ પડે છે એ પણ અલ્પ, અતિ અલ્પ કે અતિ અતિ અલ્પ બંધ પડે છે. ચોથા ગુણસ્થાને અલ્પ બંધ પડે છે, પાંચમે અતિ અલ્પ પડે છે અને છઠ્ઠા ગુણસ્થાને તો અતિ અતિ અલ્પ બંધ પડે છે, પણ બંધ પડે છે, પણ બંધ પડે છે. એટલે એ પરિણામ જે થયા છે એને પણ અહીંયા અધ્યવસાય કહેવામાં આવે છે. એ પરિણામ છે પર સન્મુખતાના વિભાવ પરિણામ છે એ પણ અધ્યવસાય છે અને એ અધ્યવસાય પણ બંધનું કારણ છે. પણ અહીંયા એને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. અને ચોથી વાતમાં ફરીથી આપણે યાદ કરીએ કે ચોથી વાતની અંદર શું કહ્યું કે પ્રજ્ઞાક્ષીણી. પ્રજ્ઞાક્ષીણી એટલે જ્ઞાનરૂપી છીણી. છીણી દ્વારા આપણે કાપી નાખીએ. છીણી મૂકીને ઉપર હથોડો મારીએ એટલે પથ્થરના બે ટુકડા થઈ જાય. તો આ જ્ઞાનરૂપી છીણી છે કે જેના દ્વારા જીવને રાગ સાથે એકત્વ હતું તેમાં એ છીણી દ્વારા એ રાગ અને આત્માને જુદા પાડી દેવામાં આવે છે. એ છીણી પટકતા એ રાગ અને આત્મા જુદા થઈ જાય છે. એટલે એવું ભેદ જ્ઞાન પ્રજ્ઞા છીણી વડે કરવામાં આવ્યું છે. એટલે હવે એને આત્માનો અને રાગનો ભેદ સ્પષ્ટ થઈ ગયો છે. એટલે હવે રાગ સાથે આત્માને એકરૂપતા નથી અને જે એવી દશા છે એ વખતે પોતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મામાં એકત્વ કરે છે. જો ત્રીજી વાત આપણે લીધી એમાં પણ જ્ઞાની જ લીધા હતા, એમને પણ ભેદ જ્ઞાન થયું હોય એવા જ્ઞાની જ હતા, પરંતુ ત્યાં પર સન્મુખતાના વિભાવ પરિણામ હતા. જ્યારે અહીંયા શું છે કે સન્મુખતા પર તરફ નથી પરંતુ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મામાં એકત્વ કર્યું છે. બંને જગ્યાએ ત્રીજા અને ચોથાની અંદર જ્ઞાનીની વાત લીધી છે, પણ ફેર ક્યાં છે કે ત્રીજામાં પર સન્મુખતાના જે વિભાવ પરિણામ એટલે એમનું લક્ષ્ય પર તરફ ગયું છે, બહારમાં લક્ષ્ય ગયું છે એમ લીધું હતું. જ્યારે ચોથામાં અહીંયા ભેદ જ્ઞાન કર્યું છે અને ભેદ જ્ઞાન કરીને જે શુદ્ધ આત્મતત્વ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ છે એમાં એકાગ્રતા કરી છે, એમાં એકત્વ કર્યું છે અને એ એકત્વ કર્યું છે એવા જે પરિણામ નિર્મળ પરિણામ છે એને અધ્યવસાય કહ્યો છે. એ અધ્યવસાય કહ્યો, પણ આ અધ્યવસાય કેવો છે જેમાં નિર્મળ પરિણામ થાય છે? એ અધ્યવસાય કેવો છે તો કે એ મોક્ષનું કારણ છે. એ મોક્ષનું કારણ છે. એટલે અધ્યવસાય શબ્દ દ્વારા ગુરુદેવે તત્વજ્ઞાનની ઘણી વાત અહીંયા સમજાવી છે. એટલે આપણે આનો ઘણો વિસ્તાર કર્યો છે. મૂળ ગાથામાં જે વાત આવી છે એ તો સહેલાઈથી બધાને સમજાઈ ગઈ છે અને એમાં જે બીજું તાત્પર્યરૂપ કંઈ કહેવાનું છે એ આપણે જાણીએ છીએ કે અધ્યવસાય છે એ જ કર્મબંધનું કારણ છે. એમાં પછી પુણ્યનો બંધ પડે અથવા પાપનો બંધ પડે. વ્રત છે તો પુણ્યનો બંધ પડે છે અને અવ્રત છે તો પાપનો બંધ પડે છે. પણ બંને વખતે મૂળ તો અધ્યવસાય છે એને એ અધ્યવસાન જ બંધનું કારણ છે. એ વાત તો આપણે સમજ્યા છીએ. એનો વિસ્તાર પણ આપણે લઈશું. અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે જ્યાં જે અર્થ થતો હોય ત્યાં યથાસ્થિત તે અર્થ કરવો જોઈએ. એટલે કે આ ચાર પ્રકારે અધ્યવસાય શબ્દ વપરાય છે તો અધ્યવસાય શબ્દનો અર્થ જ્યાં જે રીતે થતો હોય એ રીતે કરવો જોઈએ. અજ્ઞાનીને પરમાં એકતા બુદ્ધિપૂર્વક જે અધ્યવસાય છે તે બંધનું જ કારણ છે, જ્યારે જ્ઞાનીને પરની એકતા બુદ્ધિ વિના
ફરની એકતા બુદ્ધિ રહિત પરિણામ હોય છે તે મુખ્યપણે બંધનું કારણ નથી. આવો મોટો ફેર છે, મોટો તફાવત છે. એટલે ગમે તેમ મન ફાવે તેમ અર્થ ન કરવા. આગળ એ વાત તો આવી ગઈ બંધ અધિકારની શરૂઆતની ગાથામાં કે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગનું એકત્વ કરતો નથી, માટે તેને બંધ નથી. ઉપયોગમાં રાગનું એકત્વ કરતો નથી. આપણે એ વાત બરાબર સમજ્યા છીએ, અગાઉની ગાથામાં આવી ગઈ. ઉપયોગ એનો શુદ્ધ રહે, ઉપયોગ એનો આત્મા તરફી રહે છે. એટલે રાગ તો એને લક્ષ થાય છે, એટલે રાગ તો આવે છે, પણ રાગનું એકત્વ કરતો નથી. દ્રષ્ટિમાં ભગવાન આત્મા બેઠો છે. એનો ઉપયોગ એ વખતે એ ક્ષણમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જેવો શુદ્ધ ઉપયોગ છે એમ શુદ્ધ ઉપયોગ નથી, પણ પરિણતિ શુદ્ધ છે. પરિણતિ શુદ્ધ એટલા માટે છે કે લક્ષ ખરેખર એ ભગવાન આત્મા તરફ રહે છે અને પોતાની નબળાઈને કારણે એને રાગ આવ્યો છે. તો એ વખતે ઉપયોગ છે એમાં રાગ છે, પણ એ રાગ સાથે એકત્વ ઉપયોગમાં કરતા નથી. ઉપયોગમાં રાગનું એકત્વ કરતા નથી સમ્યક દ્રષ્ટિ, માટે તેમને બંધ નથી એમ આપણે કહીએ છીએ. અસ્થિરતાના પરિણામને ત્યાં ગણવામાં નથી આવ્યા, એટલે કે અસ્થિરતાને કારણે એમને રાગ આવ્યો છે એટલે જે બંધ પડે છે એને ત્યાં ગણવામાં નથી આવ્યા. આ વાત અગાઉની ગાથામાં આપણે શીખ્યા છીએ. જ્યારે મિથ્યા દ્રષ્ટિ ઉપયોગમાં રાગને એક કરે છે, ઉપયોગમાં રાગને એક કરે છે એટલે એનો ઉપયોગ તો પર તરફ ગયો જ છે, રાગ તરફનો ઉપયોગ છે, પણ રાગ સાથે પોતે એકત્વ કરે છે કે એ મિથ્યા દ્રષ્ટિ, અને એમ એને જે ઉપયોગમાં રાગનું એકત્વ છે એથી એને બંધ પડે છે. એ વાત આપણે સમજ્યા છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિ ઉપયોગમાં રાગને એક કરે છે, શું કીધું કે મિથ્યા દ્રષ્ટિ પોતે છે તો નિત્ય નિરંજન જ્ઞાનના નિર્મળ ઉપયોગ સ્વરૂપ, પણ તે ઉપયોગ ભૂમિમાં રાગથી એકત્વ કરે છે. એટલે મિથ્યા દ્રષ્ટિ જે છે એ પણ જીવની અપેક્ષાએ લઈએ તો એ પણ કેવા છે તો કે નિત્ય નિરંજન જ્ઞાનના નિર્મળ ઉપયોગ સ્વરૂપ જ છે. સ્વરૂપથી તો એવા જ છે. શુદ્ધ નિશ્ચય નયના વિષયભૂત એમનો આત્મા શુદ્ધ ત્રિકાળા શુદ્ધ જ્ઞાયક જ છે. એટલે એમનો ઉપયોગ પણ એ રીતે નિર્મળ જ છે, પણ એ વખતે વર્તમાન ઉપયોગમાં રાગ છે ને રાગ સાથે એકત્વ કરે છે, માટે એ અધ્યવસાય એ બંધનું કારણ છે. તથા જે જ્ઞાનના પરિણામ ભગવાન જ્ઞાયકના ત્રિકાળી નિર્મળ ઉપયોગમાં એકત્વ કરે છે તે અધ્યવસાય મોક્ષનું કારણ છે. આપણે જે ચોથી વાત લીધી એ પ્રમાણે એકત્વ ક્યાં કરે છે, ઉપયોગમાં એકત્વ ક્યાં થાય છે, રાગ સાથે થાય છે કે સ્વરૂપ સાથે થાય છે. જ્ઞાયક ત્રિકાળી ભગવાન આત્મા ઉપયોગમાં આવ્યો છે તો એ પરિણામ છે તે નિર્મળ પરિણામ છે, અને એવા નિર્મળ પરિણામ છે એ મોક્ષનું કારણ છે. આવી વાત છે. એટલે જ્યાં જે યોગ્ય હોય તે બરાબર સમજવું જોઈએ. હવે પછી બાકીની જે વાત છે તો બહુ સહેલી છે. પારા નંબર 170 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઠ્ઠું બોલવાની ભાષા હું કરી શકું છું, હું જુઠ્ઠું બોલી શકું છું. અરે ભગવાન, તું બોલી શકે છે ક્યાં? ભાષા એ કેને કારણે છે, શેને કારણે છે? એ ભાષા વર્ગણાનું કાર્ય છે ભાઈ. અને તું એ બોલે, એ જુઠ્ઠું બોલે કે સાચું બોલે, જુઠ્ઠું બોલે તો તારો અશુભ ભાવ છે એટલે પાપનો બંધ થાય, અને સત્ય બોલે એવો અભિપ્રાય છે તારો તો પુણ્યનો બંધ થાય. પણ બોલવાનો એ અધ્યવસાય, એ બોલવા પણ જે વચન છે, એ જે ભાષા વર્ગણાનું કાર્ય છે, એને તું તારું માને છે, એ અધ્યવસાય જુઠ્ઠો થયો. એટલે એ બંધનું જ કારણ છે. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવતા કહે છે કે જુઠ્ઠું બોલવાની ભાષા હું કરી શકું છું એ અધ્યવસાય મિથ્યાત્વ છે. હું ભાષા કરી શકું છું એ અધ્યવસાય મિથ્યાત્વ છે. સત્ય બોલવાની કે અસત્ય બોલવાની કોઈ પણ ભાષા હું કરી શકું છું એ અધ્યવસાય મિથ્યાત્વ છે, બંધનું જ કારણ છે. બોલવા પણ જે વચન છે તે તો ભાષા વર્ગણાનું કાર્ય છે. તને જુઠ્ઠું બોલવાના અશુભ ભાવ થાય તે ભાવ અને જુઠ્ઠા વચન સાથે તું એકત્વ કરે, તે ક્રિયામાં અહંકાર કરે, તે મિથ્યાશલ્ય છે. એટલે એ બંને રીતે એ પાપનો બંધ જ પડે છે, અને એ પાપ બંધનું જ એકમાત્ર કારણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. હા બોલો પ્રદીપભાઈ, બોલો. એવું માનવું એ મિથ્યાત્વ. માનવું એ મિથ્યાત્વ. પછી એમાં ભલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ એ મિથ્યાત્વ. એ મિથ્યાત્વ છે. હું પૂજા કરી શકું છું અને મારે પૂજા કરવી જોઈએ અને હું પૂજા કરી શકું છું, તો પૂજા કરવી છે, પૂજા કરવાનો ભાવ છે, એ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. પણ હું પૂજા કરી શકું છું એ મિથ્યાત્વ છે. એટલે શુભ ભાવની સાથે રહેલું એ મિથ્યાત્વ છે. હવે એ વાત આવવાની છે. હવે આવતા સ્વાધ્યાયમાં એ વાત બરાબર આવશે, આપણે લઈશું. ગુરુદેવ એ વાતને 4 સમજાવી છે, એટલે એ પણ વાત આપણે લઈશું. પણ એમાં મિથ્યાત્વ સહિતનો શુભ ભાવ છે. પેલા જ્ઞાનીને એમ છે કે હું પૂજા કરી શકું છું, એમ છે જ નહીં, કેમ કે હું તો ભગવાન આત્મા છું. એટલે એ ક્યાં ઉભા રહીને જુએ છે? પોતે સ્વરૂપમાં જેવા છે તેવા પોતાને જાણીને સમજીને, એટલે પોતે ત્યાં ઉભા રહીને વિચારે છે. આપણે પર્યાયમાં ઉભા રહીને વિચારીએ છીએ, એટલે આ ભૂલ થાય છે. હું મનુષ્ય છું, હું પૂજા કરી શકું, અને પેલા કહે છે કે હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. પછી શુદ્ધ આત્મા પૂજા કેવી રીતે કરે? આત્મા તો એક તણખલાના 2 ટુકડા પણ કરી નથી શકતો, તો પૂજા કેવી રીતે કરે? એટલે જ્ઞાનીને પૂજાનો ભાવ આવે, મિથ્યા દ્રષ્ટિને જેવો શુભ ભાવ આવે એવો એને આવે, તે છતાંય હું કરી શકું છું અને એ કરવું એટલે મને ધર્મ થાય છે, આ બધું નથી. આપણે પહેલા બે ભાવ આપણે અધ્યવસાયના લીધા ને, એમાં એકત્વનો ભાવ, એકત્વનો ભાવ અને બીજું પરસના સંબંધે જે પરિણામ થાય એનો ભાવ, એ બેને આપણે લીધા. તો એ બંને મિથ્યા દ્રષ્ટિને હોય છે, જ્ઞાનીને નથી. બસ આટલો ફેર છે. તમે બરાબર સમજ્યા છો કે જે આ મનમાં પડ્યું છે ને કે હું આ કરું ને હું કરી શકું છું, કરી શકું છું, એ કરી શકું છું એ ભાવ મિથ્યાત્વ છે. ભલે પછી એમાં શુભ ભાવ રહ્યો હોય સાથે, તો પણ એ શુભ ભાવને લીધે પુણ્યનો બંધ તો પડશે જ. પણ પેલું મિથ્યાત્વ છે એટલે ધર્મ તો નથી થતો. ધર્મ તો ત્યારે જ થયો કહેવાય કે જ્યારે કોઈ પણ પ્રકારનો બંધ ન થાય અને વિતરાગી પરિણામ થાય. હા બોલો પ્રભુ. બરાબર છે. સતત જાગૃતિ કેળવવી જોઈએ. બરાબર છે. એ જાગૃતિ સહજ છે, જ્ઞાનીની જાગૃતિ સહજ છે. હા હા હા. પણ એ જાગૃતિ કેળવી શકાય એવી છે. અને શરૂઆતમાં આપણે પ્રયત્નપૂર્વક, યત્નપૂર્વક આપણે એ જાગૃતિ કેળવવી રહી. પછી સમ્યક દર્શન થયા પછીથી એ પણ સહજ થઈ જાય છે. જય પ્રભુ. બરાબર છે. તો પછી આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
જય જિનેન્દ્ર.